શુભેચ્છાઓ। ડીસાના તબીબોએ નવા વર્ષીય રાષ્ટ્ર નિર્માણ અને માનવતાના સંકલ્પ લેવા કર્યું આહવાન। ગુજરાત સરકારે પૂરગ્રસ્ત વિસ્તારો માટે 947 કરોડનું પાક નુકસાની પેકેજ કર્યું જાહેર। વાવ થરાદના ખેડૂતોએ રાહત અનુભવી, પણ કોંગ્રેસે ધિરાણ માફી અને પંજાબ આંતરની સમકક્ષ સહાય ન મળતા વ્યક્ત કરી નારાજગી। દાંતીવાડાના પાંથાવાડા નજીક સ્ટેટ હાઈવે પર કારનો પંજો, એક્ટિવા અને બાઇકની વચ્ચે ગમખ્વાર ટક્કરમાં 19 વર્ષના યુવાન દીપક કુમારનું સારવાર બાદ કરુણ મોત। દિવાળીની પવિત્ર રાતે વેપારીઓએ શાસ્ત્રોક્ત વિધિથી લક્ષ્મીજીનું કર્યું આહવાન। સમૃદ્ધિ અને જ્ઞાન માટે ચોપડા પૂજન સાથે નવા વર્ષના શ્રી ગણેશ।